જય શ્રી કૃષ્ણ બાળમિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. બાળમિત્રો, પેજ નંબર 42 ઉપર આપણે ધાર્મિક સાહિત્ય સુધી ભણેલા હતા. હવે ભણીએ આગળ. બાળમિત્રો, તમારું પાઠ્યપુસ્તક, પેન્સિલ અને રબર લઈને તૈયાર થઈ જાઓ. આપણે અધૂરો પાઠ આગળથી ભણવાનું શરૂ કરીશું. પેજ નંબર 42 બીજું આવશે ધર્મેતર સાહિત્ય. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. બાળમિત્રો, આ લીટીને અંડરલાઈન કરજો. તેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. બાળમિત્રો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ, આ ત્રણ સ્મૃતિઓ ભારતના પ્રાચીન સમયના કાયદાકીય ગ્રંથો છે. એ લીટી ઉપર તમારે ખાસ અંડરલાઈન કરવાની છે કે આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે. કયા કયા? પહેલું છે મનુસ્મૃતિ, બીજું છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને ત્રીજું છે નારદ સ્મૃતિ. આ ત્રણ સ્મૃતિઓ એ પ્રાચીન ભારતના સમયના કાયદાકીય ગ્રંથો છે. સાથે સાથે કૌટિલ્યનું એટલે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર પણ એક પ્રકારનો કાયદાકીય ગ્રંથ છે. કૌટિલ્ય એટલે કે ચાણક્ય, જેમણે અર્થશાસ્ત્ર નામની બુક લખી હતી, એ પણ એક પ્રકારની કાયદાકીય ગ્રંથ જ છે. ચાલો બાળમિત્રો, આપણે આગળ વધીએ પેજ નંબર 43 તરફ. પેજ નંબર 43. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ હતી, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અંડરલાઈન ખાસ કરજો, પ્રાચીન સમયના કયા કયા મહાકાવ્યો અને નાટકો આપ્યા છે બાળમિત્રો, તેની ઉપર આપણે અંડરલાઈન કરીએ. પહેલું છે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કીર્તાર્જુનિયમ, સ્વપ્નવાસ વદતમ, મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે, જે પ્રાચીન સમયના સંસ્કૃત ભાષામાં લખાયેલા નાટકો છે. ચાલો આગળ વધીએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવાય છે. બાળમિત્રો, આ લીટીને અંડરલાઈન કરજો. દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય કે જેનું નામ છે સંગમ સાહિત્ય. તેની રચના ઈસવીસનની શરૂઆતની 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. બાળમિત્રો, અંડરલાઈન કરજો. કેટલા લોક કવિઓ હતા? 1600 જેટલા, 1600 જેટલા લોક કવિઓ હતા. તેમણે પ્રાચીન સમયમાં એટલે કે ઈસવીસનની શરૂઆતની 3 સદીમાં વીર કાવ્યોની રચના દક્ષિણ ભારતમાં કરી હતી. એ સાહિત્યોમાં કયા કયા સાહિત્ય અગત્યના છે? તો ચાલો આપણે અંડરલાઈન કરીએ. શિલ્પદિકારમ અને મણિમેખલાઈ, આ 2 નામના સાહિત્યો ખૂબ જ અગત્યના છે. યાદ રાખજો બાળમિત્રો, દક્ષિણ ભારતનું એક જ વિશિષ્ટ સાહિત્ય છે કે જેને સંગમ સાહિત્યના નામથી ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણનો ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. પાણિની એક ઋષિનું નામ છે. તેમણે અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ લખેલો છે. આ લીટીને પણ અંડરલાઈન કરજો. જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. તમને સવાલ પૂછાઈ શકે કે મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, વ્યાકરણ ગ્રંથ કઈ સદીમાં લખ્યો હતો? તો જવાબ આવશે કે 5મી સદીમાં. ચાલો આગળ વધીએ. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની
પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ છે. ગુપ્ત વંશનો રાજા છે અને એના સમયમાં હરિશેણ નામના એક લેખકે પ્રયાગ પ્રશસ્તિ નામનો એક પ્રશસ્તિ લખી હતી. અંડરલાઈન કરજો બાળમિત્રો. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા નામના વ્યક્તિ હતા. બાણે હર્ષચરિતમમાં રાજા હર્ષની ખૂબ પ્રશસ્તિ કરી છે. પ્રશસ્તિ એટલે કે એક પ્રકારના વખાણ. રાજાના વિશે એ કાવ્યની અંદર ખૂબ રાજાના વખાણ કરવામાં આવે એને કહેવાય પ્રશસ્તિ કાવ્ય. પ્રશસ્તિ એટલે કે વખાણ કરવા. પ્રશસ્તિ હકીકતમાં સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એ પ્રશસ્તિનો અર્થ થાય વખાણ કરવા. ચાલો આગળ વધીએ. નંબર 3 સી, વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસન નોંધોમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં રહેતા પ્રજાની જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી એટલે કે રાજદૂત મેગેસ્થનીસ, જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. યાદ છે ને બાળમિત્રો? એ ઇન્ડિકામાંથી પણ મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક જેનું નામ હતું ટોલેમી, એણે ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારત વિશેના અલગ અલગ બંદરોની પણ જાણકારી અને માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચંદ્રગુપ્ત દ્વિતીય એ કોણ? ગુપ્ત વંશનો શાસક કે જેનું ઉપનામ વિક્રમાદિત્ય હતું. યાદ કરો બાળમિત્રો, ચંદ્રગુપ્ત દ્વિતીય જેનું ઉપનામ વિક્રમાદિત્ય હતું. એના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુએન શ્વાંગે તે સમયના ભારતીય સમાજ જીવન અને શાસકોની અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આગળ વધીએ. વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વ્યાપાર વાણિજ્યમાં મોખરે હતું. પ્રાચીન સમયમાં પણ વિદેશ વ્યાપાર થતો હતો. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખર ઉપર હતી. દેશ વિદેશ સાથેના વેપારો જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતા હતા. બાળમિત્રો, તમને સવાલ પૂછાઈ શકે કે પ્રાચીન સમયમાં ભારત દેશ વિદેશ સાથે વ્યાપાર કેવી રીતના કરતો હતો? તો જવાબ આવશે કે પ્રાચીન સમયમાં ભારત દેશ વિદેશ સાથેના વ્યાપારો જમીન માર્ગે અને સમુદ્રના માર્ગે કરતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. અંડરલાઈન આ વસ્તુને ખાસ કરજો બાળમિત્રો કે લોથલ નામનું સ્થળ પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું મોટું સમુદ્રી બંદર હતું કે જ્યાંથી વ્યાપાર થતો હતો. લોથલમાં બંદરની ગોદી એટલે કે ડોકયાર્ડ, જેને કહેવાય વહાણના ધક્કા અને વખારના પણ અવશેષો મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં પણ એ સમયમાં સમુદ્ર જહાજો જ્યાં લાંગરવામાં આવતા હોય તેને કહેવાય ડોકયાર્ડ એટલે કે ગોદી, અને ત્યાં રાખવામાં આવતી વખારના પણ અવશેષો મળ્યા છે. વખાર એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? બાળમિત્રો, તમને ખબર છે વખાણને અંગ્રેજીમાં શું કહેવાય? વખારને ચાલો, વખારને અંગ્રેજીમાં કહેવાય ગોડાઉન. જહાજમાં આવતો માલ સામાન સંગ્રહ કરવા માટે ત્યાં ગોડાઉન એટલે કે વખારની રચનાના પણ અવશેષો પ્રાચીન સમયમાંથી મળી આવેલા છે. વખારને ઇંગ્લિશમાં કહેવાય ગોડાઉન. ચાલો આગળ વધીએ. જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. સેલખડી, છીપ,
અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વ્યાપાર એ સમયે થતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ